વાસણા રોડ સ્થિત પંચમ આઇકોન ખાતે સુશીલાબેન પટેલ પરિવાર દ્વારા સ્થાપિત યુવાલયનું મેનેજમેન્ટ ગુરુના ચેરમેનના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વાસણા રોડ સ્થિત ડીમાર્ટ પાસે આવેલ 418 પંચમ આઇકોનમાં આજરોજ સુશીલાબેન પટેલ પરિવાર દ્વારા યુવાલય સ્થાપિત કરાયું હતું, જે યુવાલયમાં નજીવા દરે યુવાનોને લીડરશીપ, કોન્ફિડન્સ મેનેજમેન્ટ, સેલ્ફ અવેરનેસ, ક્રિએટિવિટી સહિતના કોર્સો શીખવાડવામાં આવનાર છે, જે આજની યુવા પેઢીને આશીર્વાદરૂપ સાબિત થનાર છે। ત્યારે આજરોજ મેનેજમેન્ટ ગુરુના ચેરમેન ગુરુ શ્રીજી નારાયણના હસ્તે યુવાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોડા અધ્યક્ષ એનવી પટેલ, ગીતા ગોરડિયા, યુવાલયના સ્થાપક એચવી પટેલ અને હિમાંગી પટેલ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો અને યુવા વર્ગ ઉપસ્થિત રહ્યો હતો। शुभ दिन है जिस दिन टुडे युवालय द टेम्पल ऑफ यूथ युवाओं के लिए सीखने के लिए विद्यालय युवालय शुरू हो रहा है। इसमें एसटी पटेल फैमिली जो आया है, यहाँ इसका जो ड्रीम है, जो सपना है, वो सफल होने वाला है। ड्रीम विदाउट विजन इज इल्यूशन, ड्रीम विथ विजन इज इल्यूमिनेशन। वो जो इल्यूमिनेशन है, ये उसका विजन एंड मिशन, इसका नाम यही है युवा आलय, यूथ का मंदिर। मंदिर में भक्ति होता है। ये भक्ति यहाँ कौन भगवान कौन है? जो लर्नर है वो भगवान है और जो टीचर है वो अर्चक है। वो पूजा इधर होने वाला है। और युवा लया, लया मीन्स मर्जर। ये युवा यूनिवर्स में, समाज में, सोसाइटी में मिलित होकर, लय होकर एक बड़ा योगदान देने वाला है। इसके लिए इसका तैयारी इधर होने वाला है। इसके लिए एसटी पटेल जी का, उसका फैमिली का, उसका लड़का ध्रुव का, सबका अभिनंदन। પછી જ્યારે એમને નોકરી માટે અથવા તો પોતાનો ધંધો કરવાનો હોય છે, એના માટે થોડી વધારે સ્કિલ્સ, થોડી વધારે ટ્રેનિંગ આપણે આપીએ તો એ ખૂબ સફળતાથી નોકરીમાં જોડાઈ શકશે અને નોકરીમાં આગળ વધી શકશે। એટલે અહીંયા આગળ આપણે કોમ્યુનિકેશન છે, લીડરશીપ છે, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ છે, ઇનોવેશન છે, ક્રિએટિવિટી છે, આ જાતના અલગ અલગ કોર્સીસનું એમને માર્ગદર્શન આપવામાં આવશે। આ આખો એક પ્રયાસ એવી રીતના કરવામાં આવી રહ્યો છે કે ખૂબ ભાવનાથી કરી રહ્યા છીએ। આમાં કોઈ જ આપણને પ્રોફિટની અપેક્ષા નથી। છોકરાઓની સેવા થાય, યુવાનોની, વિદ્યાર્થીઓની સેવા થાય, એવા એક આશયથી આ એક વસ્તુ ઊભી કરવામાં આવી છે। પૈસા આપણે કમાવા નથી, વધારે ને વધારે છોકરાઓ એનો ફાયદો લઈ શકે એક આશય છે। એટલા માટે નોમિનલ ફીથી છોકરાઓને બોલાવવા। અરે ખૂબ ગરીબ હશે તો એમને કોઈ પણ ફી નથી ચાર્જ કરવી આપણે। આશય એક જ છે કે છોકરાઓને સારી ટ્રેનિંગ આપણે આપી શકીએ।